ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલો વિસ્તારના 150 ઘરના રહીશોને પીવાનું દૂષિત પાણી વિતરણ થતાં સ્થાનિક લોકોમાં રોષ। રાજકોટ જિલ્લા ધોરાજીના જીતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર 4માં આશરે 150 જેટલા લોકો ત્યાં રહેતા હોય। છેલ્લા 1 વર્ષથી નગરપાલિકા તંત્રને પોતાના વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતું હોય તેથી ઘણી સમસ્યા રજૂઆત કરી પણ કોઈ નક્કર પરિણામ નહીં આવ્યું। કેટલા સમયથી પાણી દૂષિત આવે છે? 1 વર્ષથી આવું આવે છે। 7 દિવસે આવે, 5 દિવસે આવે ને 9 દિવસે આવે। આમાં પબ્લિક 2 કલાક તો વેસ્ટ જવા દેવાનું, ગટરમાં જ પાણી 1 કલાક ભરવાનું। તો માણા કપડા ધોવે, પીવાનું પાણી રાખે કે નાવા ધોવાનું રાખે? વાસણો તો ક્યાં જાય? આમાં બધાને સગવડ હોતી નથી પાણીની કે ટાંકા ભરી રાખી 9 દિવસનું, અને ફિક્સ ટાઈમ જ નથી હોતો। 1 કલાક તો ગટરનું જ આવે, બીજી કલાકે થોડુંક તાજો, ત્રીજી કલાક 1 કલાક ભરવાનું છે। 1 કલાકમાં માણાને 7 દિવસનું પાણી થાય? એને કઈ જવાબ આપો। 1 કલાકમાં થાય છે ને આ પાણી કોણ પી જાય? આ 1 લીટર એકની પાણી કોઈ બોટલ પીવે તો કેવાય સાચો? અને હાલત શું થાય? કોલેરા થાય, બીમાર પડે। અત્યારે બીમાર એટલે હું દવાખાનામાં ખર્ચો કરવાનો બધાને। પીવા માટે માણસોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે, બીજાની ઘરેથી વરસાદનું પાણી પીવાનું બધાને પાસે ફિલ્ટરની સગવડ હોતી નથી, અને કોઈ માણસ બધા પૈસા વાળા હોતા નથી તો ફિલ્ટરના ખર્ચા કેવડા થાય છે? અમારી માંગ તાજું પાણી ને ટાઈમે પાણી દેવાનું। 4 દિવસે પાણી આટલા આપણે એરિયામાં થઈ નહીં, રાજકોટ જિલ્લામાં જો 4 ટાઈમ ટુ ટાઈમ નહીં, ક્યારે સવારે આવે બપોરે આવે। પુષ્પાબેન નારાયણભાઈ અંટાળા મારું નામ છે, મુસાફરી બંગલો જેતપુર રોડ। ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ હતા, બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ જ હતા, છતાં પણ નગરચર્યા કરવા માટે એ નીકળતા હતા। મારી પ્રજા સુખી છે કે દુઃખી જોતા હતા, પણ પાડલિયાભાઈને આટલા મત દીધા। પાડલિયાભાઈ કોઈ ફરકા નથી કે શું થાય છે શું નહીં। પાડલિયાભાઈ પોતાનું ભાણું છે ને એ જ હાચવીને બેઠા છે, પ્રજાનું શું થાય છે એ ખબર નથી। એને એમ છે કે હું જીતી ગયો એટલે મને સોનાનું સિંહાસન મળી ગયું, પણ ખોટી વાત છે। આમાં બધાની બદદુઆ સમાયેલી છે, ધ્યાન રાખે, અને ફરી વખત એને ચૂંટાવવું હોય તો પ્રજાનું ધ્યાન રાખે। કેટલી રજૂઆત કરવા છતાં કોઈ દિવસ આ બાજુ ફરકા નથી। એ સ્વાર્થી હોય એવું લાગે છે અને એનાનું જ કામ કરે છે, અમારું કોઈ દિવસ કર્યું નથી। રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ આવતા નથી। પાણીનો નિકાલ ક્યાંય છે નહીં, એટલું પાણી ગટરનું બદબુ મારતી હોય એ નીકળે, ક્યાં કાઢું? મારા છોકરાએ 4 જગ્યાએ ભૂંગળા કરીને પાણીના નિકાલ માટે કર્યું, એને કાંઈક તો અકલ વાપરો। એટલું દૂષિત પાણી આવે કે ઘરની અંદર બોક મારવા માંડે છે, આખું ઘર વાસ મારવા મંડી જાય છે। અને એક બાજુથી એમ કે સ્વચ્છતા રાખો, સ્વચ્છતા રાખો, તંદુરસ્તી જાળવો। શું કરવું અમારે આમાં? કઈ રીતે પાણી પીવું? બધાય સધર હોતા નથી કે એ પણ પેલું ફિલ્ટરનું પાણી મગાવી શકે, પછી આવું ઉકાળીને ગમે એમ તો કરીને એને પાણી પીવું પડે છે। શું કરે? લાચાર થઈ ગઈ છે પ્રજા। આ વખતે નક્કી કર્યું છે કે અમે દેવું ને મત તો કોંગ્રેસને જ દેવું। વોર્ડ નંબર 4ના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને ઘણી વખત રજૂઆત કરી, પણ વોર્ડ નંબર 4ની મહિલાઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ક્યારેય લેખાયા નથી। જ્યારે મત લેવા આવ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દેખાયા જ નથી, અને હવે તો અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને ખબર નથી। અમારી રજૂઆત કોને કરવી એ મોટો પ્રશ્ન છે। ધોરાજી નગરપાલિકા છેલ્લા 1 વર્ષથી વોર્ડ નંબર 4માં 150 જેટલા ઘરોમાં રહેતા હોય, પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણીની સમસ્યા દૂર નથી। રસીલાબેન સોજિત્રા નામ છે। આ પાણીનો પ્રશ્ન છે, 7 દિવસ 6 દિવસ 9 દિવસ ગમે ત્યારે પાણી આવે, ટાઈમ વગરનું પાણી આવે। ક્યારે એનો ટાઈમ ન હોય કે ક્યારે પાણી આપશું એમ। અમે મજૂરીએ જાતા હોય, પાણીનો સ્ટોરેજ કરવાનું કઈ સાધન નથી, અને 3 કલાકમાં પહેલી કલાક ડોળું પાણી આવે, ગટરનું પાણી આવે કે વાસ આવે, હાથમાંથી વાસ ન જાય, કપડામાંથી વાસ ન જાય। બીજું પાણી આવે ઈ સાવ ઓછો, હાવ વપરાય નહીં એવું આવે। ત્રીજું પાણી 1 કલાક સારું આવે, તો કેમ પાણી ભરવું? 3 કલાક મોટર હાલે તો અમારે એના લાઇટ બિલ કોણ ભરશે? લાઇટ બિલના ખર્ચા। પાણીનો એમ કે બગાડ કરોમાં 3 તો વેસ્ટ પાણી જાય છે, એનું શું કરવાનું? નગરપાલિકાને વારંવાર રજૂ કર્યા છે કે 1 વર્ષ થઈ ગયું, કોઈ જવાબ આપતા નથી। ધારાસભ્ય તો અહીંયા અમે જોયા જ નથી, કેવા છે અહીંયા આવતા જ નથી। મત જોતો તો ત્યાં સુધી મત ખોબલે ધબલે લઈ લીધા, પછી કાંઈ શું કરે છે ધોરાજીની પ્રજા? કેવો પ્રશ્ન છે, કેવા રોડ છે, કેવા રસ્તા છે, કેવું પાણી આવે છે, કેટલા દિવસે પાણી આવે છે, કોને પાણીની સગવડ છે કે નહીં, કાંઈ જોવું નથી એને। બધાય કોઈ પણ પ્રશ્ન ક્યારેય પાણી 1 દિવસ
દિવસે આખા ધોરાજીમાં ક્યારે એને મીટિંગ કરી નથી કે શું ધોરાજીની હાલત છે. હાવ પ્રજાની ધોરાજીમાં કોઈ રહેવા કે ધંધો કરવા માંગતું જ નથી. અને કે અમારી માંગ પાણી, પ્રશ્ન, રસ્તા અને ચોખાઈ, કચરાની બધી અમારે વ્યવસ્થા, સ્વચ્છતા જોઈ. પાણીના બધા વેરા લઈ લે છે. પાણીનો કોઈ પણ જાતની સ્વચ્છતા નથી. રોડના પાણીનો કે વરસાદના પાણીનો કઈ નિકાલ નથી. બધોય પ્રશ્ન, એક પ્રશ્ન અમારા માટે એ કઈ નથી ઉકેલ માટે. આજરોજ વોર્ડ નંબર 4ના મુસાફરી બંગલોની મહિલાઓ લાલઘૂમ થઈ ગઈ અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. ત્યારે ચીફ ઓફિસર નગરપાલિકા અને ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાય હાયના નારા લગાવતા વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓને દૂષિત પાણી વિતરણ થતા મુશ્કેલીઓ, તકલીફોથી કંટાળી ગઈ છે. ત્યારે દૂષિત પાણીને કારણે મહેમાનો હોય કે નાના બાળકો, મહિલાઓને રહેવું મુશ્કેલ બની ગયું છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.